પદ્મિનીબા વાળાએ પોતાના સૂર કેમ બદલ્યા? પદ્મિનીબા વાળા કાલે સંકલન સમિતિની સાથે હતા, તો આજે પદ્મિનીબા વાળા સંકલન સમિતિની સાથે કેમ નથી? તો સાંભળીએ પદ્મિનીબા વાળા પાસેથી જ. અત્યારે તો મારી તબિયત સારી નથી અને સમાજ સાથે હું છું અને રહીશ હંમેશા. હવે જે પણ થશે, સંકલન સમિતિ પાર્ટ 2 શું કરે છે અમે એ રીતે કરશું. પાર્ટ 2 હજી બાકી છે એવું કહ્યું નથી, તો હવે શું પાર્ટ 2 થશે? કારણ કે ગઈકાલે પરસોત્તમ રૂપાલે ફોર્મ પણ ભરી દીધું છે ઉમેદવારી. એ જ કન્ફ્યુઝન છે. હવે સંકલન સમિતિ અત્યારે બધું કરી રહી છે, તો પાર્ટ 2માં મારો સાથ સહકાર અત્યારે સ્વેચ્છાએ રહેશે. સંકલન સમિતિના ક્યાંક તમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે એવું પણ દેખાઈ રહ્યું છે, શું કહેશો? એ ભલે અત્યારે સાઇડલાઇન કરે, મારા સમાજની લડાઈ છે એટલે હું લડીશ, પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં જોડાવા માગું. કોણ તમને સાઇડલાઇન કરે છે, શું કહેશો? એ તો હવે આમાં બોલવા જેવું નથી. અને મને એકની નહીં, બીજા 2-4 બહેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ગઈકાલે તમારી તબિયત ખરાબ થઈ હતી, કોઈ સંકલન સમિતિના કોઈ સભ્યો તમને મળવા આવ્યા છે? ના, જ્યારે રેલીમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાવલ અમારે રેલનગરમાં મિટિંગ યોજી હતી, પણ એવું નહોતું થયું કે પદ્મિનીબાને અમે દવાખાને જઈને પૂછીએ. રેલીમાં પણ મારી તબિયત લથડી હતી, બધાને ખ્યાલ છે. રાજકોટ કોંગ્રેસ લોકસભા સીટમાંથી પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું છે, એનું નામ આવ્યું છે, તો ગઈકાલે અમે આશાપુરામાના મંદિરે ગયા હતા, ત્યાં કેટલીક ક્ષત્રિય મહિલાઓ ભાવુક થઈ અને એના પોરડા કર્યા હતા. સંકલન સમિતિ પહેલાં એવું કહેતી હતી કે આપણે કોઈ રાજકીય પક્ષ આમાં નહીં લઈ આવીએ, 300 ફોર્મ બહેનોના ભરશું. એ ચેન્જ થઈ ગયું. અત્યારે 300 બહેનોનું કંઈ ફોર્મ બોમ ભરાણું નહીં, અને હવે રાજકીય પક્ષ એ લોકો જ ના પાડતા હતા કે લઈ આવવાનું નથી અને કોઈને વોટ નથી કરવાનો કોઈ પણ પક્ષને. તો અત્યારે આ બધું ચેન્જ કેમ થઈ ગયું? સંકલન સમિતિ શું રાજકારણ કરી રહી હોય તમારી સાથે નથી લાગતું? એ તો એ જાણે અને કુદરત જાણે. પદ્મિનીબાનું હવે સ્ટેન્ડ શું રહેશે? કારણ કે પારણા કર્યા પછી સમાજની સાથે હું રહીશ. સમાજની મને લાગણી જેવી છે એવી રહેશે હંમેશા. સમાજ જે કહેશે હું કરીશ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ તો હવે ઉમેદવારી ફોર્મ તો બધી, પણ શું રદ નહીં થાય તો પદ્મિનીબા એકલા લડશે આ બધામાં? વ્યક્તિગત લડાઈ હોત તો એકલી પણ લડત હું, પણ મારી વ્યક્તિગત લડાઈ નથી, આ સમાજની લડાઈ છે. સમાજ જે કહેશે હું પગલાં લઈશ. ક્ષત્રિય સમાજ છે, પદ્મિનીબા સાથે રહેશે કે સંકલન સમિતિ સાથે? એ સમાજને વિચારવાનું છે. સમાજને શું સંદેશો દેવા માગશો તમે? બસ ગુમરાહ ન થાવ, રાજકીય પક્ષ આમાં ન લઈ આવો. આ બેનો દીકરીઓનો પ્રશ્ન છે. પહેલાં કંઈક વાતું થાય છે, પછી કંઈક વાતું થાય છે, એટલે અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ. અન્યનો જે ત્યાગ હતો એને પારણા કર્યા છે ગુરુજી દ્વારા, શું કહેવા માગશો? મને ત્યાં તરત જ મારી નસો સુકાઈ ગઈ છે, નસો પણ મળતી નથી. ડૉક્ટરે તાત્કાલિક જમવાનું કીધું, એટલે પછી મોટા આગેવાનો પીટી મામા છે, જેપીભાઈ છે, બધાએ કીધું હતું. અને મને ઘણા ટાઈમથી આપણા કરણી સેનાના વીરભદ્રભાઈ પણ આવ્યા હતા, રબારી આખું આવ્યો હતો, મુસલમાન સમાજ આવ્યો હતો પારણા કરાવવા માટે, પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી, પણ અત્યારે જરૂરી થઈ ગયું હતું. તો પદ્મિનીબાએ સંકલન સમિતિ વિશે પોતાના સૂર બદલ્યા, તે મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.